હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે ગુજરાતીઓની ફેવરિટ ખાંડવીની રેસીપી શીખીશું. એકદમ ઇઝી રીતે અને ઝટપટ બનતી ખાંડવી તમે એકવાર જરૂરથી બનાવજો. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. ચોક્કસ માપ સાથે આપણે આજે ખાંડવીની રેસીપી શીખીશું. સૌપ્રથમ આપણે એક બાઉલ ચણાનો લોટ લેશું, ચપટી હળદર, હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને લીલા મરચાંનો ઉપયોગ કરીશું. સૌપ્રથમ એક બાઉલમાં એક બેસન લેશું. ત્યારબાદ તેમાં હિંગ, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. સાથે સાથે લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરીશું. ત્યારબાદ આપણે જે બાઉલથી બેસન લીધો છે તે જ બાઉલના માપે 3 વાટકી જેટલું બટર મિલ્ક યુઝ કરીશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરીશું. અહીંયા અમે બ્લેન્ડરની મદદથી બધી વસ્તુને મિક્સ કરી છે, જેથી આપણે એક બી લમ્સ રહે નહીં અને ઝડપથી આપણે બેટર એકદમ સ્મૂથ થઈ જાય છે. ત્યારબાદ તેને આ રીતે આપણે ગાળી લેશું, જેથી કંઈ ચણાનો લોટ કે મરચાં મોટા રહી ગયા હોય તો તે આસાનીથી નીકળી જાય. ત્યારબાદ એક પેનમાં ધીમા આંચે બેટરને આપણે 7થી 8 મિનિટ કૂક કરી લેશું. અહીંયા આપણે સતત તેને મિક્સ કરતા રહેશું, જેથી આપણી ખાંડવી એકદમ સરસ રીતે બની જાય. પાંચથી 7 મિનિટ પછી ખાંડવીનું બેટર આપણે ધીમે ધીમે ઠીક થવા લાગશે. તેને આપણે સતત આવી રીતે મિક્સ કરતા રહેશું. ખાંડવી માટેનું બેટર આપણે ઓલમોસ્ટ રેડી જ છે. ત્યારબાદ ગરમા ગરમ જ તેને આપણે થાળી કે કોઈ બી સપાટ વસ્તુ હોય તેના ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે. જો બેટર ઠંડુ થઈ જશે તો સરખી રીતે સ્પ્રેડ થશે નહીં. 5 મિનિટ ઠંડુ થાય ત્યારબાદ આ રીતે આપણે તેને કટ કરી લેશું. ખાંડવીની સાઈઝ તમે નાની મોટી રાખી શકો છો. ત્યારબાદ હલકા હાથે તેને આ રીતે ગોળ ગોળ શેપ આપી દેશું. આપણે હલકા હાથે આ રીતે શેપ આપીશું તો આરામથી આપણી ખાંડવી રિમૂવ થઈ જાય છે. બની છે ને એકદમ સોફ્ટ. ત્યારબાદ ખાંડવીને વઘાર માટે 2 ચમચી જેટલું ઓઇલ એડ કરીશું. તેમાં રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરીશું. તેમાં આપણે થોડા કઢી પત્તા પણ એડ કરીશું. ત્યારબાદ થોડા તલ પણ એડ કરીશું.
આ વઘારને આપણે ખાંડવી પર પણ એડ કરી શકાય છે અને ખાંડવીને આમાં પણ એડ કરીને મિક્સ કરી શકાય છે. ત્યારબાદ કોથમીર સ્પ્રિંકલ કરીને આ રીતે આપણે મિક્સ કરી દઈશું. ખાંડવીને આપણે આ રીતે મિક્સ કરવાથી આપણી ખાંડવી તૂટી જતી નથી. જો આપણે તાવેતાની કે ચમચાની મદદથી હલાવીશું તો ખાંડવી તૂટી જશે. બની છે ને એકદમ માર્કેટ જેવી, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી, એકદમ પરફેક્ટ માપ સાથે ખાંડવી એકદમ ટેસ્ટી લાગે છે. તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો. Thank you. Subscribe my channel and join cooking with Disha. Wow!